ઓહો મમ્મી આ તો કેટલી બધી વાનગીઓ બનાવી તું એ વાનગીઓ તો બે જ છે. હા. દાળ અને બાટી. બાટી અને આ ગોળ સમાર દીધો, સાઈડ પર સલાડ સમાર દીધું, પાપડ તળેલા. પાપડ આહા. પાપડ તળેલા જ બધાને ભાવ. હા અને છાશ હજી કાઢવાની બાકી. બાકી હા મસ્ત દેખાવમાં તો મસ્ત દાલ બાટી હા. કેવી રીતે બનાવી હેડ શીખવાડ્યું તને? જો હે વિદ્યા, હમ તુવેરની દાળ, અરે એ મસૂરની દાળ, મસૂરની, મગની, અડદની, અડદની. ચણાની. એ બધી ચાર મિક્સ કરી દીધી નારે પોચમી હે ને પોચ લેવાની. પોચ આ દાળ તો મેં એકલો પાવડર વાળી ને આ તો મોયેલી. આ તો મોઈ એટલે કાયમ અમુક જીરામ નાખી અને ચાળી દઉં એટલે પાવડર જળી જાય. અને ધોઈ દેવાની હા. 2-3 વાર મસ્ત. મસ્ત ધોઈ દઈએ પછી 3 સીટી માર દેવાની. 3 સીટીમાં દેવાની ધોઈ દઈએ તા હા. મેલ નાખી ના કોઈ ધોઈ બરાબર થઈને પોળી હમ. હવે મૂકી દીધી. જરાક જ મૂકી જરાક જ મેઠું નાખવાનું એટલે થોડો સ્વાદ આવે મેઠાનો એ બફાઈ જાય એટલે ને જલ્દી બફાઈએ જાય હે ને હા 3 સીટી માર દેવાની. 3 સીટી? ફૂલ રાખવાનો ગેસ 5 મિનિટ પછી ધીમો કરી દેવાનો. પછી ધીમો કરી દેવાનો હવે 3 સીટી પછી ખુલ્લી હા. મમ્મી દાળ ચડે એટલા શું કરવા માંડી તું આ બાટી લોટ બધો ને? બાટીનો લોટ બધો એમ આ ભાખરીનો આવે ને હા એટલો થોડોક મોટો લીધો એનાથી સેજ જ. હા. એ મીઠું લઈ લીધું. સ્વાદ અનુસાર હે ને આ તો હા પછી હળદર થોડી પછી થોડી હળદર અને અજમો. અજમો લોટ બધો પાણી ગરમ કરવા મૂકી દો. ગરમ કરેલું પાણી જોઈએ હા ગરમ કરેલું છે. ઠંડા પાણી ના બોધાય ના ગરમ બોલવાનું. ગરમ બોધાય મસ્ત પટલેના થોડુંક મોટું હોય ને હા એ બોલાઈ જાય. બોધાઈ જાય અને મોડ કેટલું લેવાનું તાણ મોણ આપણે ભાખરીમાં લઈએ ને હા એટલું લઈ લઈએ. એટલું જ લેવાનું એમ હમ. હા ચો લોટ બોધવાનો એમ ભાખરીનો પછી વધારે કાઠો હા એકદમ કાઠો. એકદમ કાઠો હે ને હમ ભાખરીનો આપણે નહીં પૂછતા કડક. ઓહ આમાં મરચું ને ના આવે ના બેટા એવું ના આવે. હા મસ્ત વતામ ભાખરી જેવો કડક કડક લોટ બધી દઈએ તા હા. મમ્મી ભાખરી જેવો કઠણ લોટ થઈ જાય ના કોઈ હવે હા 10 મિનિટ ઢોકી મૂકી દીધી. 10 મિનિટ ઢોકે એટલે ફોગાઈ જાય ને હરખો એટલા પાણી ગરમ કરવા મૂકી આપણે. હા. એમાં ઢોકી દીધી. ઢોકી 10-15 મિનિટ થઈ જાય ના કોઈ હા લોટ ફોગાઈ ગયો ને મસ્ત મસ્ત. હવે ચીવા વાળવાના ગોળ. ગોળ વાળવાના આપણે ભાખરીના રોટલીના ગુલ્લા નહીં બનાવતા હા એવા બનાવી દેવાના. એવા બને બાટીનું કુકર હોય ને હમ. તો એમાં તો બાફી ના પડે, ડાયરેક્ટ મૂકી દેવાના શેકવા. હા હા હવે તો કુકરે આવે પણ આપણે આ બાફી દઈએ ને પછી તળેલી ને એવી કડક હા થાય. એવી મસ્ત લાગવું આપણાને હવે આવા બધા બનાવી દેવાના. એવા બધા બનાવી દેવાના ને હમ. હા હવે બનાવી દઈએ આવા બધા હા. તૈયાર થઈ જાય ના કોઈ મસ્ત મસ્ત. હા પાણી ગરમ પાણી એવું થઈ ગયું નવા અને મેળ દેવાનું હે ને બાફવા 5 મિનિટ બાફવાની. 5 મિનિટ બાફવાની 5-7 મિનિટ. 5-7 મિનિટ હા હા એટલા નારિયેળ તૈયાર કરી દઈએ. હવે બીજો ભાગ તૈયાર કરી દઈએ બધી થઈ જાય ના કોઈ હા દીધું. હા ના હાની તૈયારી કરી અને એ બધું દાળની હે ને દાળની. ડુંગળી, તો 2 ટામેટો અને એક મરચાં બાકી રહી છે. મરચાં બાકી રહી છે ને હા લસણ. બફાઈ જઈ હા મસ્ત મોટી મોટી થઈ ના કઈ બફાઈ જો. ચોખ્ખી બહાર નીકળે મસ્ત બફાઈ જઈ ચડી છે હવે આ મૂકી હા. દેવાનું. ગેસ બંધ થતો ના ગેસ ધીમો કરવાનો. ગેસ ધીમો કરવાનો ઊંધી કરવાની તો લઈ ના ના લેવાની બેટા લઈ લેવાનું. લઈ લેવાની આવા લઈને એના બદલે આરે મેળ મૂકી દેવાની દેવાનું. બફાઈ રહી ને હવે જો હા બફાઈ મસ્ત. હા હવે બધી લઈ હા અને આમ કટિંગ કરી દેવાનું. 4 પીસ પાડવાના ને હમ. મસ્ત એવા આમ પરફેક્ટ પડું ના કોઈ હા પરફેક્ટ પડે છે. હા એવી બધા જ પાડી દેવાના બધા દેવાના હા અને તેલ ગરમ કરવા મૂકી તેલ દેવાનું. ગરમ કરવા મેળ દેવાનું પછી એક એક પીસ જુદા કરીને મસ્ત ક્રિસ્પી તળી દેવાના. હા બધા આવા કાપી દેતા પેલી કાપી દઉં. બધી પહેલા કાપી દેવી પડે, ગરમ હોય ને એટલે કાપી દેવાની, પછી તળવાની તો તમારે ખાવી હોય એટલે તળાય. હા એટલે અને દાળે બફાઈ જાય તે દાળનો વઘાર નહીં દે. તો દાળનો વઘાર મેળ દઈએ મસ્ત થઈ જઈએ ના તે કોઈ મસ્ત જ થઈ જાય છે. ફેટી લેવાની ના કોઈ બરાબર. એટલે ભાગી જાય પેલી ભાગી જાય મોટી બધી. હોય ને ગ્રેન્ડર ના દાળ ફેરવવું પડે. પડે હા હા. હવે ભાગી દઈએ અને પેલી એ કાપી દઈએ હા.
બે બાજુ તેલ મેળ દીધું ના કઈ હમ. અહીંયા વઘારનું પેલા તળવાનું કોઈ એક ડોકલી મેલી હોય અને આ બાજુ તળવા મેલી વઘાર આવી જાય ને મસ્ત બધું કાપી કાઢી ને અહીંયા બીજું બધું તૈયાર થઈ ગયું મમ્મી ટોમેટા પેસ્ટ ચીલી કટર પેલી તળવા મેળ દીધી ધીમા ગેસે મેળવી પડે હા ધીમા ગેસે એકદમ એટલે કડક કડક થાય આમ પોચી જ હોય અંદરથી તો હા અંદરથી સોફ્ટ હોય ને ઉપરથી ક્રિસ્પી ક્રિસ્પી ને અહીંયા વઘાર મમ્મી હા થઈ ગયું ચાલો ચાલુ રે ધીમો કર નાખે ગેસ અરે ધીમા ગેસે ચડે એટલા ઘડી એમાં હોવી વઘાર જીરું લઈ લીધું હા અને પછી હિંગ લઈ હિંગ લીધું. અને આ પેલા સુકા ગરમ ગરમ મસાલા. મરી અને મીઠું લીમડો મીઠું અને આ મરચું. મરચું નાખી દીધું હવે હલાવી દેવાના ને બધું વઘારમાં ચડી જાય હા પછી લીલું લસણ આ વખત તો હવે એટલે લીલું લસણ મરચું નાખ્યું મસ્ત સ્મેલ આવે ને એ તજની આટલી મસ્ત સ્મેલ આવે હા. ગરમ મસાલાની અને આદુ આદુ, લસણ લસણ, મરચા અને ડુંગળી અને મિક્સ કરી નાખવું હા ચીલી કોટામાં તારે હાથે પીસી કાઢી હવે અને 2 મિનિટ ચડવા દેવાનું હા 2 મિનિટ ચડવા દેવાનું એટલા ઘડી પેલી બાદ જોઈ લઈશું હો ને ના એ હજી વાર લાગે બેટા હા એવું હોય હજી તો થઈ જ નહીં હા આ ગોલ્ડન બ્રાઉન કા એટલા ઘડી હા ચડવા દેવાના ગ્રેવી નહીં આ દાળી તૈયાર જ છે દાળી પાણી મસ્ત. મિક્સ કરી ના ટોમેટોનું ગ્રેવી તૈયાર હા હવે ચડવા દેતા ગોલ્ડન બ્રાઉન આ રહી ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી ક્રિસ્પી હા બધી લઈ લેવાની હા પછી બીજી આ કટિંગ કરી બીજી મૂકી કટિંગ કરી મેલી આ રહી એ મૂકો કરી દેવાની બાફી હોય ને મીઠિયા હા. એટલે તેલ ના પીવો હા એ વાતે હા મસ્ત ડાયરેક્ટ તળવી હોય તો એ તળાય હા પણ બાફીને તળો એટલે તેલ ના પીવાય ના પીવાય હા આ ગોલ્ડન બ્રાઉન થઈએ જ ના કઈ આ રહી હવે એમાં ને ટામેટું નાખવાનું ટામેટું નાખવાનું એટલા ઘડી હું હલાવી દઉં આ નતું એટલા ઘડી આ મેલ દે મૂકી દીધી હા મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ જાય લાવ ટામેટું નાખી દો હા ટામેટું ટામેટું નાખી મસાલા કરવાના હા. હળદર લઈ લીધી હા. ધીમો તો ફૂલ કર્યો હા અને લીલા મરચા 2 નાખ્યા હા મૂકો આપણે ઉકું ઓછું નાખવાનું હા અંધારા. અધાણા જીરું મીઠું મીઠું એ આગળ આપણે દાળ બાફી હતી મેં મીઠું નાખ્યું હતું ને હા એ તો થોડુંક જ નાખ્યું થોડુંક જ નાખ્યું હતું ને હા. અમે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું આ મસાલા ચડું હા ને હવે? હા. ટામેટા આટલે બધા ચડી જાય એટલે એટલી દાળ મિક્સ કરવાની હા એટલા ગાડી પેલું એ થઈ જાય એટલે બે હાથે એક હાથે થઈ જવાના કા ગરમ તૈયાર ગરમ ખાવા બેસી જવાનું હા ચડવા દેતા મને હા ચલો કેટલા સુધી ચડવા દેવાનું તેલ છૂટો તારજો તેલ છૂટું ત્યારે છે ને હા હા ચડવા દેતા હવે બધું મસ્ત ચડી ગયું ના કઈ હા. હા દાળ મિક્સ કરી દેવાની. હવે દાળ મિક્સ કરી દેવાના ને જાડી દાળ હતી ના કઈ પણ જાડી જ ગમે હા પતલી નહીં ગમતી. એટલે મિક્સ કરો મિક્સ મિક્સ કરી દઈએ. હવે ઘડીવાર ચડશે ને હા એટલે કલર આખો change થઈ જાય. ચેન્જ થઈ જાય હા ઓનાથી એ જાડી કરવાની બે ઉભરા આવે એટલે ગેસ બંધ કરી દેવાનો બે ઉભરા. જાડી નહીં થાય ખાલી ઉભરા આવવા જોવો ને હા. બે ઘડીવાર 5 મિનિટ પર થઈ જશે 5 મિનિટમાં થઈ જશે તો બે ઉભરા હોય એની રાહ જોઈએ તો કલર તો બદલાઈ છે મમ્મી હા મસ્ત થઈ જઈએ ને. હા મસ્ત થઈ જોઈએ હવે થોડો ગરમ મસાલો અડધી ચમચી ચમચી હા અને ધાણા લીલા ધાણા મસ્ત હમ. હલાઈ દેવાય હા બાટીએ તળાઈ જઈએ આ બાજુ બાટી તળાઈ જઈએ હા હવે પાપડ તળી દઉં ઉડદના હા આપણે પાછા આમાં શેકેલા પાપડ નહીં પાડતા ના ભાઈ હા હવે તળેલા આમાં તળેલા ભાવ એટલે મસ્ત પાપડે તળી લઈએ પાપડ અહીંયા તો પેલી આપણે ગરમ હોય ને અંદર મૂકીને કે લઈ લેવાનું હા ને અહીંયા આપણા દાળે મસ્ત તૈયાર થઈ જાય બાટી તૈયાર થઈ જાય પાપડ તૈયાર થઈ જાય ખાવા રેડી હા હવે તો રેડી આવી જાઓ મિત્રો દાળ બાટી અડદના પાપડ પાપડ. સલાડ છાશ વઘારેલી હા ખાવા રાધે 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 રાધે